गुड मॉर्निंग एवरीवन। शास्त्री स्वामी धर्मप्रसाद दास जी कॉलेज उना में आपनु स्वागत है। आज આપણે SY BA સેમ 4 કમ્પલસરી ઇંગ્લિશ ભણીશું, જેમાં પોએમ 2 સક્સેસ ઇઝ કાઉન્ટેડ સ્વીટેસ્ટ એટલે કે સફળતા સૌથી મીઠી ગણાય છે, એમિલી ડિકન્સન દ્વારા લખેલી છે। Emily Elizabeth Dickinson was born in 1830 and died in 1886. એમિલી એલિઝાબેથ ડિકન્સનનો જન્મ 1830માં અને એનું મૃત્યુ 1886માં થયું હતું। સી વોઝ અ ગ્રેટ અમેરિકન પોએટ, તે અમેરિકાના એક પ્રખ્યાત કવિયત્રી હતા। સી વોઝ અ પાર્ટ ઓફ અ પ્રોમિનેન્ટ ફેમિલી, તે પરિવારના એક મુખ્ય સભ્ય હતા, એક પરિવારનો મુખ્ય ભાગ હતા। એમિલી ડિકન્સન લાઇવ્ડ અ હાઈલી ઇન્ટ્રોવર્ટેડ લાઈફ, એમિલી ડિકન્સન છે એ એક અંતર્મુખી જીવન જીવતા હતા। સી નેવર ગોટ મેરેડ, તેણીએ લગ્ન કર્યા ન હતા। એન્ડ હર ફ્રેન્ડશિપ ડિપેન્ડ્સ ઓન કરેસ્પોન્ડન્સ ઓનલી, તેનો જે મિત્રતા છે એ ખાલી પત્ર વ્યવહાર પૂરતી જ હતી। સી wrote nearly 1800 poems during her life, તેણીએ લગભગ 1800 જેટલી કવિતાઓ તેની જિંદગી દરમિયાન લખી હતી। હર પોએમ્સ આર યુનિક, તેની જે કવિતાઓ છે એ અલગ પ્રકારની કવિતાઓ હોય છે। ધે આર ડીપલી કન્ટેમ્પલેટિવ એન્ડ પોએટિક, તેની કવિતાઓ છે એ ઊંચી ચિંતનશીલતા અને કાવ્યાત્મકતાવાળી હોય છે। ધે કન્ટેન શોર્ટ લાઇન્સ એન્ડ ઓફન લેક ટાઇટલ્સ, તેની જે કવિતાઓ છે એમાં ટૂંકાણ અને ઘણીવાર એનું જે શીર્ષક છે, જે ટાઇટલ છે એ અમુકવાર એ જોવા મળતું નથી। હર સ્ટાઇલ વોઝ અનકન્વેન્શિયલ, એટલે કે જે તેની સ્ટાઇલ છે એ બિનપરંપરાગત અથવા તો અપ્રચલિત છે, બહુ પ્રખ્યાત નથી। સી ડેલ્ટ વિથ થીમ્સ ઓફ ડેથ એન્ડ ઇમોરાલિટી, તેનું જે મુખ્ય વિષય હોય તો તે એક મૃત્યુ ઉપર અને અમરત્વ અથવા તો અનૈતિકતા ઉપર એ લખે છે। સક્સેસ ઇઝ કાઉન્ટેડ સ્વીટેસ્ટ ઇઝ અ લિરિકલ પોએમ, સક્સેસ ઇઝ કાઉન્ટેડ સ્વીટેસ્ટ છે એ એક ભાવાત્મક કવિતા છે। રિટન બાય એમિલી ડિકન્સન ઇન 1859, જે એમિલી ડિકન્સન દ્વારા 1859માં લખેલ હતી। ઇટ વોઝ પબ્લિશ એનોનિમસલી ઇન 1864, તે 1864માં એ પ્રસિદ્ધ થઈ હતી, એટલે કે સક્સેસ ઇઝ કાઉન્ટેડ સ્વીટેસ્ટ છે એ 1864માં પ્રસિદ્ધ થઈ હતી। ધ પોએમ યુઝિસ ધ ઇમેજીસ ઓફ ધ વિક્ટોરિયસ આર્મી એન્ડ અ ડાઇંગ સોલ્ડર, જે કવિતા છે એમાં જે લોકો આર્મીના જે લોકો છે એ વિજય પામે છે એ અને મૃત્યુ પામેલા જે સૈનિકો છે એના વિશે વર્ણન કરે છે, તેનું ચિત્ર રજૂ કરવામાં આવ્યું છે। સી સજેસ્ટ ધેટ સક્સેસ ઇઝ કાઉન્ટેડ સ્વીટેસ્ટ, તે એવું સૂચન કરે છે કે સફળતા છે એ સૌથી મીઠી ગણાય છે। ડ્યુ ટુ ફેઇલર એન્ડ ડિફીટ ઓનલી, જ્યારે નિષ્ફળતા અથવા તો હાર મળે ત્યારે। વન હુ હેઝ નોટ સફર, કે એવા લોકો જેણે ક્યારેય નિષ્ફળતાનો કે સફળતાનો સામનો કર્યો નથી। કેન નોટ એપ્રિશિએટ સક્સેસ ઇન વોર ઓર ઇન લાઈફ, કે જેઓએ
પોતાના યુદ્ધમાં અથવા તો પોતાની જિંદગી છે એમાં સફળતા કે નિષ્ફળતાનો સામનો કર્યો નથી એવા લોકો સફળતાને ક્યારેય એની કદર કરી શકે નહીં, એને સમજી શકતા નથી. ધ સ્પીકર સેઝ ધેટ, જે કવિ છે એ કહે છે, ધોઝ હુ નેવર સક્સીડ, એટલે કે એવા લોકો જે ક્યારેય સફળ થયા નથી, પ્લેસ ધ હાઈએસ્ટ વેલ્યુ ઓન સક્સેસ, એ લોકો છે એ સફળતા પર સૌથી વધુ મૂલ્ય મૂકે છે. ટુ અન્ડરસ્ટેન્ડ ધ વેલ્યુ ઓફ અ નેક્ટર વન મસ્ટ ફીલ ધ સોરેસ નીડ, એવા લોકો છે એ અમૃતની કિંમત પણ એવા માનવને જ સમજાય છે જેને તેની અત્યંત આવશ્યકતા હોય છે, જે વસ્તુની જેને જરૂર હોય એ જ એનું મૂલ્ય સમજે છે. ધ પોએટ સેઝ ધેટ ધ મેમ્બર ઓફ ધ વિક્ટોરિયસ આર્મી, કવિ કહે છે કે જે જીત પામેલ છે, જીત મેળવેલ છે એવી આર્મીના સભ્યો આર નોટ એબલ ટુ ડિફાઇન વિક્ટરી એઝ વેલ એઝ ધ ડિફીટ, એ લોકો હારેલ જે લોકો છે એની જેમ જીતેલા લોકો છે એ પોતાની જીતને રજૂ કરી શકતા નથી. ધ ડિફેટેડ એન્ડ ડાઇંગ મેન હર્સ ધ મ્યુઝિક ઓફ ધ વિક્ટોરિયસ ફ્રોમ ડિસ્ટન્સ, જે હારેલા લોકો છે એ અને મૃત્યુ પામેલા માણસો છે એ લોકો દૂરથી પણ પોતાની જીતનું સંગીત સાંભળી શકે છે. ધ પોએમ ડીલ્સ વિથ ધ ઇમ્પોર્ટન્સ એન્ડ વેલ્યુ ઓફ સક્સેસ, જે કવિતા છે એમાં સફળતાને વધુ મહત્ત્વ આપવામાં આવ્યું છે. ધ પોએમ સેઝ ધેટ ધ ફેલિયર એલોન કેન અન્ડરસ્ટેન્ડ ધ મિનિંગ ઓફ સક્સેસ, કવિ કહે છે કે ખાલી જે ફેલિયર એટલે કે નિષ્ફળ જે હાર પામેલ લોકો છે એવા જ લોકો એ સફળતાની કિંમત સમજી શકે છે, એનું મૂલ્ય એ સમજી શકે છે. She has used the image of soldier to express her ideas about success. તેણીએ એટલે કે જે કવિ છે એણે પોતાના સફળતાના વિચારો રજૂ કરવા માટે સૈનિકોના ચિત્રને રજૂ કર્યા છે. She says that soldier, તેણી કહે છે કે જે સૈનિક who have won the war do not really understand the meaning of success, એક એવો સૈનિક કે જે યુદ્ધમાં જે યુદ્ધ થયું એમાં જીતો છે એ ખરેખર એનું મહત્ત્વ સમજી શકતો નથી. બિકોઝ ધે હેવ નોટ એક્સપિરિયન્સ ફેલિયર, કારણ કે જે જીતેલો છે એ વ્યક્તિએ ક્યારેય નિષ્ફળતાનો સામનો કર્યો નથી. લેટર, ત્યારબાદ, સી રિફર્સ ટુ અ ડાઇંગ સોલ્ડર ઓફ ધ લુસિંગ સાઇડ, ત્યારબાદ તેણી કહે છે કે એક એવો સૈનિક જે મૃત્યુ પામેલ છે, પોતાનો જીવ ગુમાવેલ છે, who can hear the victorious soldiers celebrating there, અને એક વ્યક્તિ તો મૃત્યુ પામેલ છે પણ જે બીજા જે જીત પામેલ છે એ લોકો જે મૃત્યુ પામેલ છે એની યાદમાં એની સેલિબ્રેશન કરે છે એ દિવસે એની યાદોમાં. This means that one who is losing the battle of life can sense the true spirit of success. એનો મતલબ એમ કે જે વ્યક્તિએ પોતાનું યુદ્ધમાં જીવ ગુમાવ્યો છે એ સફળતાની સાચી ભાવનાનો અહેસાસ કરી શકે છે. What enchants the readers is a stark comparison between winning and losing sides. જે હાર અને જીત બંનેનું જે કમ્પેરિઝન કરવામાં આવ્યું છે, બંને વચ્ચે હાર અને જીતનું જે
કમ્પેરિઝન કર્યું એ જ જે વાચકો છે એને વાંચવા માટે લોભિત કરે છે, એને ઉત્સાહિત કરે છે. The major theme of the poem are success, defeat and failure. જે આ કવિતા છે એનો મુખ્ય વિષય છે એ સફળતા, હાર અને નિષ્ફળતા છે. The poet has used several literary devices like imagery, consonance, metaphor and symbolism. જે કવિતા છે, જે કવિ છે એણે અનેક પ્રકારના જુદા જુદા સાહિત્યમાં ઉપકરણોનો એટલે કે અલગ અલગ રીતે લખવામાં ઉપયોગ કર્યો છે, જેમાં ઇમેજરી એટલે કે કલ્પના, કોન્સોનન્સ એટલે કે એકરૂપતા, મેટાફોર એટલે કે જે રૂપકતા, વાક્યમાં જે રૂપકતા લાવે તે, અને સિમ્બોલિઝમ એટલે કે અમુક પ્રકારના પ્રતીક અથવા તો ચિહ્ન અમુક દર્શાવી અને કવિતાને સારી બનાવવાનો પ્રયત્ન કર્યો છે. There are also devices like paradox and assonance. તેણે બીજા પણ અમુક જે ઉપકરણોનો ઉપયોગ કર્યો છે, જેમાં પેરાડોક્સ એટલે કે વિરોધાભાસ, એસોનેન્સ એટલે કે શબ્દાનુપ્રાસનો પણ ઉપયોગ કર્યો છે. There are 3 stanza of 4 lines each in the poem. જે કવિતા છે એમાં એક કડીમાં 4 લાઈનો આપેલી છે. 4 લાઈનોની એક કડી આપવામાં આવી છે. એવી 3 કડીઓ છે. There are no regular rhymes but the poem follows iambic trimeter. જે કવિતા છે એ રેગ્યુલર પ્રાસમાં એક પ્રકારના પ્રાસમાં નથી. કાવ્ય છે એ એક પ્રકારના પ્રાસમાં નથી, પરંતુ કાવ્ય છે એમાં દરેક પંક્તિ છે એમાં 3 પદો છે, એટલે કે લઘુ અથવા તો ગુરુ, લઘુ ગુરુ, લઘુ ગુરુ, એ રીતે 3 પદો આપેલા છે. થેન્ક યુ ફ્રેન્ડ્સ.